નમસ્કાર. આજથી આપણે જે ઇકોનોમીને એક એક પોર્શન વાઇઝ ભણવા જેવું, પણ એને પહેલાં જેટલા પણ મેં તમને વિડીયો યુટ્યુબ પર આપ્યા છે એ તમામ તમે ધ્યાનથી દેખશો તો કન્સેપ્ટ માટે છે. આજથી આપણે શુભ શરૂઆત કરીએ છીએ, બરાબર, કે એક જ પોઈન્ટ પસંદ કરીશું અને એના વિશે ખૂબ ડીપલી આપણે એનું અધ્યયન કરીશું, જેના પરથી કેવા સવાલ બની શકે, બરાબર, અને તમારો એને દેખવાનો નજરિયો બદલાય. ઇન્ફ્લેશન આપણો આજનો પોઈન્ટ છે. તો સમજો, આ શબ્દ તમે વારંવાર સાંભળતા હશો, ફુગાવો, બરાબર. બે જ વસ્તુ છે, એક માંગ છે ને બીજો શું છે? પુરવઠો છે, બરાબર. માંગને તમે શું કહેશો? ડિમાન્ડ, બરાબર, અને પુરવઠાને તમે શું કહેશો? સપ્લાય, બરાબર. ડિમાન્ડ એન્ડ સપ્લાયની જ છે જે છે, બરાબર. હવે સામાન્ય રીતે વિચારો તો સામાન્ય જનમાનસ એવું જ વિચારશે કે હમણાં આ વસ્તુનો ભાવ આટલો હતો ને આ વસ્તુનો ભાવ આટલો થઈ ગયો. આ વસ્તુને સેવાનો ભાવ શરૂઆતમાં આટલી સસ્તું હતું, હવે આટલું મોંઘું થઈ ગયું. પણ તમારા માટે ફુગાવો એક એવો અભિગમ હોવો જોઈએ કે કોઈ એક ફિલ્ડની અંદર કે કોઈ એક ક્ષેત્રની અંદર ભાવ વધારો થવો જોઈએ એની સામાન્ય સ્તરની સપાટીથી થોડો ભાવ વધારો થાય કોઈ એક ફિલ્ડમાં, અથવા તો ઇકોનોમીના આપણા જે 5 મેઇન સેક્ટરો છે એ સેક્ટરોમાંથી એ સેક્ટરોના કોઈ એક ભાગમાં જો વધારો થઈ જાય તો એવું ના કહેવાય કે દેશમાં મોંઘવારી આવી ગઈ છે. દેશમાં શું આવી ગઈ એમ કહેવાય? મોંઘવારી. એવું ના કહેવાય. દેશની સમગ્રતયા આપણે મોંઘવારી માપવી હોય તો આપણે જીડીપી ડિફ્લેટર પરથી આપણને ખ્યાલ પડી જાય. કારણ કે આપણે જાણીએ છીએ કે જીડીપી ડિફ્લેટર એ શું છે. તો તમને બધાને ખબર છે કે જીડીપી ડિફ્લેટર એ, બરાબર, જીડીપી ડિફ્લેટર એ નોમિનલ જીડીપી છેદમાં રિયલ જીડીપી 100, બરાબર. આના આધારે તમને ભારત દેશની અંદર ઉત્પાદિત તમામ એક વર્ષમાં ઉત્પાદિત તમામ વસ્તુઓ અને સેવાઓમાં એના આધાર વર્ષની સાપેક્ષ, બરાબર, કેટલો મોંઘવારી વધી છે એ આપણને જીડીપી ડિફ્લેટરથી આપણને ખ્યાલ પડી જાય, બરાબર. કારણ કે નોમિનલ જીડીપીની અંદર ફુગાવો હોય છે, રિયલ જીડીપીમાં તમે ફુગાવાને એડજસ્ટ કરો છો આધાર વર્ષ જોડે. તો આ તમને તમામ વસ્તુઓ અને સેવામાં કેટલો ફેરફાર થયો છે એનો તમને ખ્યાલ આપી દે. આ કોઈ એક ફિલ્ડને નહીં પકડશે, આ કોઈ એક ક્ષેત્રને નહીં પકડશે, તમામની તમને માહિતી આપવાનો પ્રયત્ન કરશે કે દેશમાં ફુગાવો કઈ રીતનો છે. તો એવી રીતે એને માપવાના બીજા પણ છે. સીપીઆઈ છે, બરાબર, ડબલ્યુપીઆઈ છે. તો સીપીઆઈ એ શું છે? તો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. તો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની અંદર અમુક સિલેક્ટેડ બાસ્કેટ ઓફ કોમોડિટીઝ હોય, અમુક સિલેક્ટેડ ગુડ્સ એન્ડ સર્વિસ હોય કે જે માણસના જીવન માટે જરૂરિયાત છે. આટલી ચીજ વસ્તુઓમાં વધારો નહીં થવો જોઈએ, નહીં તો એનું જીવન ધોરણ કથળી જશે. તો એવી ગુડ્સ એન્ડ સર્વિસને પસંદ કરવાની અંદર આવે, બરાબર. હવે એક વસ્તુ વિચારો, તમે બૂટ લેવા જાઓ છો, બૂટ રોજ તો લેવા નથી જતા ને, બરાબર, હે ને? તો કહેવાનો મતલબ કે એવી ચીજ વસ્તુ એની અંદર કવર કરશે, ફૂડ છે, બેવરેજીસ છે, કે જે વ્યક્તિના સામાન્ય જીવનને અસર કરતા હોય, એક ઉપભોક્તાને અસર કરતા હોય. તો સીપીઆઈને માપશે તો એ પણ તમને શું બતાવશે? મોંઘવારી, બરાબર. એ પણ મોંઘવારી બતાવશે, પણ સામાન્ય સ્તરનું જીવન જીવી શકે એ વસ્તુઓને પસંદ કરવામાં આવશે, એ સેવાઓને પસંદ કરવામાં આવશે આની અંદર, બરાબર. હેલ્થ છે, એજ્યુકેશન છે, બરાબર, એમને બધાને પસંદ કરશે. જ્યારે ડબલ્યુપીઆઈ એ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, જથ્થાબંધ સૂચકાંક છે, જ્યારે આ ઉપભોક્તા સૂચકાંક છે. આમાં ફક્ત ને ફક્ત ગુડ્સને કવર કરવામાં આવશે. હવે આમને કોણ ગણે છે કોણ નહીં તો તમને ધીરે ધીરે વાંચશો અંદર તો ખ્યાલ આવી જશે, બરાબર. એવું મને ભણવાનું ગમતું નથી. કોણ ગણે છે એનો આધાર વર્ષ શું છે તે તમારે જોવાનું. ડબલ્યુપીઆઈનું 2011 છે તો સીપીઆઈનું 2012 છે, બરાબર. આમ, અને કોણ ગણે છે તો જો એવી રીતે જીડીપીને કોણ ગણતું હતું, બરાબર, સીએસઓ ગણે છે ને, તો આમને કોણ ગણશે બેટા? તો ડબલ્યુપીઆઈ સીપીઆઈને ગણવા માટે તમારી જો એ લાસ્ટ પાસ ફોર્મ્યુલા હોય છે, બરાબર, અને એ લાસ્ટ પાયર્સ ફોર્મ્યુલાનો યુઝ કરીને મોસ્ટલી એની જોડે આંકડા રાખે છે અને સીપીઆઈ અને ડબલ્યુપીઆઈની ગણતરી કરતા હોય છે. પણ મહત્વની વાત એ છે કે સાહેબ આ જે મોંઘવારી જે છે એ મોંઘવારી માપી તો આપણે લઈએ, પણ એના માટે રોલ પ્લે કોણ ભજવતું હશે?
મોંઘવારીને કવર કરવા માટે રોલ પ્લે કોણ ભજવતું હશે? મેં તો વારંવાર ન્યૂઝમાં વાંચું છું કે 4 ± 2 CPI ઓલ ઇન્ડિયા લેવલ, બરાબર, ઓલ ઇન્ડિયા લેવલ CPI ±4 એવું વાંચું છું. તો કેવા શું માંગે? એનો મતલબ એવું કહે છે કે CPI તમારી 6 અને 2 મોંઘવારી ઇન્ફ્લેશન 6 થી વધવું ના જોઈએ અને 2 થી ઘટવું ના જોઈએ. 6 થી વધવું ના જોઈએ અને 2 થી ઘટવું ના જોઈએ. કારણ કે 6 થી વધી જાય તો ઇન્ફ્લેશન મોંઘવારી એના શું નુકસાન આપણે દેખીશું. 2 થી ઘટી જાય તો મંદી તરફ જઈ રહ્યા, એના શું નુકસાન એ પણ આપણે દેખીશું. એના કારણો શું છે? તો આને કેમ આટલા લેવલમાં રાખવામાં આવે? કેમ આરબીઆઈ આવો ટાર્ગેટ કરે? તો એના માટે આરબીઆઈ શું બનાવતી હશે? એના માટે આરબીઆઈ શું બનાવતી હશે બેટા? હવે આપણે બધાના રોલ પ્લે દેખવાના છે, બરાબર. ખાલી મોંઘવારી બોલ્યા ત્યાં પતી નહીં જાય. આવી વ્યાખ્યા તો બધાને આવડે બેટા કે એના સામાન્ય સ્તરમાં થોડો ભાવ વધારો થવાથી એને મોંઘવારી કહેવાય એમ, બરાબર. ડિમાન્ડ એન્ડ સપ્લાય એમ, બરાબર. હવે મોંઘવારી બોલો એટલે તરત તમારા મગજમાં શું આવે બેટા? બોલો તો. મોંઘવારી બોલો એટલે તરત તમારા મગજમાં શું આવશે? ચાલો તમે એમ જ કહેશો ને, સાહેબ 1 કિલોગ્રામ ચા મને 200 રૂપિયામાં મળતી હતી, એ 1 કિલોગ્રામ ચા મને આજે 300 રૂપિયામાં મળે છે. શું આ મોંઘવારી બેટા? પણ આને એક ઉદાહરણ તરીકે તો લઈ શકીએ કે નહીં આપણે? એમ કહો, તમામ ગુડ્સ એન્ડ સર્વિસની અંદર જે વધારો થતો હશે એ જ મોંઘવારી હશે, બરાબર. તો સાહેબ આવું કેમ થયું હશે? 1 કિલોગ્રામ ચાના 200 હતા એની જગ્યાએ 1 કિલોગ્રામ ચાના 300 કેમ થઈ ગયા? તો એના કારણો શું? એના કોઝિસ શું? એના કારણો શું? એના કોઝિસ શું? એવા કયા કારણો છે કે 1 કિલોગ્રામ ચાના 200ની જગ્યાએ 300 થયા? તો બોલો શું વિચારશો? શું ઘટી ગયું બેટા? ચાલો વેરી ગુડ, પુરવઠો ઘટ્યો. ચાલો એનો મતલબ પુરવઠો ઘટ્યો. ચાલો એ બી છે. તો એવું નહીં કહી શકો બેટા કે માર્કેટમાં રૂપિયો વધી ગયો એમ. એવું બી તો કહી શકાય ને, બરાબર. પુરવઠો ઘટ્યો એવું કહીએ તો સામે એવું બી તો કહી શકીએ માર્કેટમાં રૂપિયો વધ્યો છે, કહી શકાય ને. તો હવે તમે બે કામ કરી શકો. તમારા જોડે બે કામ છે. કાં તો તમે શું કરો? પુરવઠો વધારો. કાં તો તમે શું કરો? રૂપિયો ઘટાડો, બરાબર. તો ચાલો રૂપિયો ઘટાડવાનું કામ કોણ કરશે? સરકાર કરશે કે આરબીઆઈ? વેરી ગુડ. કોણ કરશે? આરબીઆઈ. તો આરબીઆઈની કઈ પોલિસી હોય? મોનેટરી પોલિસી, મૌદ્રિક નીતિ, નાણાકીય નીતિ. કઈ નીતિ? નાણાકીય નીતિ, જેને મૌદ્રિક નીતિ કહો કે મોનેટરી પોલિસી કહો. તો આરબીઆઈની જે મોનેટરી પોલિસી છે એ મોનેટરી પોલિસીથી આરબીઆઈ એને કવર કરવાની કોશિશ કરશે. તો સાહેબ આરબીઆઈની મોનેટરી પોલિસીમાં એવું શું આવે? તો તમે દેખ લો, આરબીઆઈની મોનેટરી પોલિસીની અંદર બેના બે સાધનો હોય છે જે બેઝિકમાં આપણે ભણ્યા છે, માત્રાત્મક અને ગુણાત્મક. અને એની અંદર તમે દેખો તો ચાલો સીઆરઆર આવશે, એસએલઆર આવશે, રેપો રેટ આવશે, રિવર્સ રેપો રેટ આવશે કે નહીં બેટા? એમ કહું તો સીઆરઆર, એસએલઆર, રેપો રેટ એવું બધું આવશે. એનાથી શું થશે? તો દેખ લો, સીઆરઆર એટલે બેંકે પોતાની જોડે 4% રાખવાના હોય, એસએલઆર એટલે બેંકે પોતાની જોડે આ નગદી રકમ છે, કેશ રિઝર્વ રેશિયો છે, અને આ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો છે, વૈધાનિક 18% રાખવાના છે. હમણાં ઘટી ગયા છે કે જે બી હશે, બરાબર. તો તમે જ વિચારો, માન લો કે એની જોડે એનડીટીએલ એટલે 100 નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ, નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ એક બેંક છે. માન લો કે આ બેંક છે કે એસબીઆઈ બેંક છે, બરાબર. આ બેંકની અંદર લોકોએ ડિપોઝિટ કર્યા હશે પૈસા, બરાબર. શું કર્યા હશે? ડિપોઝિટ કર્યા હશે. ઓકે. હવે એને એ ડિપોઝિટમાંથી કોઈકને લોનો આપી હશે, બરાબર. તો એ જ્યારે એનું આખું સરવૈયું કાઢશે કે મારી જોડે કેટલા જમા છે, મારી કેટલી જવાબદેહીતા છે, બરાબર. કારણ કે જેને જમા કર્યા એને વ્યાજ સાથે તો રિટર્ન પાછા આપવાના જ છે ને, એના ઘરમાં તો મૂકીને જ રાખવાના બેંકે, તો એની જવાબદારી છે, બરાબર. અને સામે તમારી ડિમાન્ડ કેટલી છે? તો એક બાજુ અહીંયા લોકોની ડિમાન્ડ છે, બરાબર. અને આને જે લોનમાં આપ્યા એની એસેટ થઈ કે નહીં? એ એસેટ થઈ તો એની શું થઈ? લાયબિલિટીઝ થઈ. તો એ જવાબદેહીતા છે, એટલે કે નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ. તો એવું દેખ્યું તો આપણે ટોટલ કેટલું આવ્યું? 100. કે ભાઈ મારે 100 રૂપિયા તો સાચવવા જ પડશે, પણ એ 100માંથી એને 22 રૂપિયા તો અહીં મૂકી દેવાના છે. તો લોનમાં ફેરવશે કેટલું? 78 રૂપિયા જ ફેરવશે ને. તો લોનમાં ફેરવશે કેટલા? 78 રૂપિયા. હવે સાંભળજો, જો હું એમ કરું બેટા કે આનામાં થોડો ઘણો ઘટાડો વધારો કરી દઉં, સીઆરઆર 4ની જગ્યાએ 3 કરી દઉં, એસએલઆર 16 કરી દઉં, તો બીજા 3 રૂપિયા ફરતા થઈ જાય કે નહીં માર્કેટમાં? બરાબર. પણ મારે તો એ માર્કેટમાં પૈસા ફરતા કરવાના નથી,
મારે તો માર્કેટમાંથી પૈસા ખેંચવાના છે, એબ્ઝોર્બ કરવાના છે કે નહીં. તો આરબીઆઈ એ ઘડી શું કહેશે બેંકોને કે તમે મારી જોડે જે CRR મૂકો છો ને એ 4%ની કેટલો કરી દો, 5%. ખ્યાલ આવ્યો? એટલે મની એની પાસે ખેંચી લીધા. હવે બેંકો પોતાની જોડે SLR કોટા રાખે કે નહીં, એ SLR કોટામાં એમ કહી દેશે કે 18%ની 20% રાખો. તો માર્કેટમાંથી પૈસો શોષાઈ જશે કે નહીં? કારણ કે જો પૈસો બાય બેંક થ્રુ બેંક ચાલતો હોય તો અહીં સમાંતર ઇકોનોમીની વાત થતી નથી. સમજ્યા બેટા? તો SLR કોટા પરથી આરબીઆઈ આવું કરી શકે છે મોંઘવારી સામે લડવા માટે. હવે તમે વિચારો બેટા, હું તમને મોંઘવારી ભણાવું અને બેંકની વાત નહીં કરું તો નકામું છે કે નહીં? બરાબર. અને એવું જરૂરી થોડી છે કે સાહેબ તમે બે રીતના રૂપિયા વધી જવાથી જ મોંઘવારી આવે, એવું બી નથી. તમારા સામે બે જ વસ્તુ છે, કાં તો પુરવઠો કાં તો રૂપિયો. તો રૂપિયા માટે કોણ કામ કરે? તો તરત દિમાગ ચાલવું જોઈએ. કોણ કરે? આરબીઆઈ. તો આરબીઆઈની કઈ પોલિસી હશે? મોનેટરી પોલિસી, હે ને? હવે બીજું શું કરાય? તો સરકારના હાથમાં આવે ગેમ. તો સરકાર શું કરી શકે? સરકાર શું કરશે બેટા? હવે દેખો, આરબીઆઈ આ બી તો કરી શકે ને બેટા, ઓપન માર્કેટ ઓપરેશન નહીં ચલાવી શકે. ગવર્મેન્ટ સિક્યુરિટી બેંકોને આપી અને પૈસો પોતાની જોડે ખેંચી શકે છે કે નહીં? એમ કહો. ખ્યાલ આવે છે? આમ એટલે બંને એ CRR, SLR, રેપો રેટ, રિવર્સ રેપો રેટ. હવે રેપો રેટમાં શું કરશે? એમ માન લો બેંકોને આરબીઆઈ લોન આપે તો એ ઘડી વ્યાજનો દર વધારી દે, અને વ્યાજનો દર વધારી દે તો બેંક સામાન્ય માણસને જ્યારે લોન આલશે તો એનો વ્યાજનો દર વધારી દેશે. બરાબર ને? પણ જો રિવર્સ રેપો રેટ બી એ વધારશે. રિવર્સ રેપો રેટ બી એ વધારશે. કેમ? તમે જ વિચારો. ચાલો, હું આ માન લો એક બેંક છે, બરાબર? આ એક બેંક છે, બરાબર? અને અહીંયા માન લો આરબીઆઈ છે, બરાબર? આ બેંક આને આરબીઆઈ જોડે આવી. હું પછી આ ડીપલી સમજાવીશ, પણ હમણાં એટલું જનરલ ખ્યાલ રાખી લો મગજમાં કે આ બેંક અહીંયા આવી. જ્યારે બેન્કિંગ ચાલશે ત્યારે આ ડીપમાં સમજીશું આપણે. આ બેંક આરબીઆઈ જોડે આવે છે, બરાબર? આરબીઆઈ જોડે આવે છે તો અહીંયા કંઈક તો ગવર્મેન્ટ સિક્યુરિટી આપશે તો જ આરબીઆઈને પૈસા આપશે બેટા. જેમ તેમ તો હાલશે નહીં. પણ એના પર જે વ્યાજનો દર હશે આ ડિસ્કાઉન્ટ રેટેડ વ્યાજનો દર હોય, બરાબર? આમ તો માન લો કે અહીંયા માન લો કે આને આરબીઆઈએ 100 રૂપિયા છે, બરાબર? તો આને 100 રૂપિયા આપ્યા એમ કે છે, બરાબર? પણ ખરેખર 100 રૂપિયા ના ચાલતા. કેટલા હાલે છે બેટા? 80. આરબીઆઈ બેંકને કેટલા આલ્યા બેટા? 80. લોન કેટલાની છે? 100ની. જ્યારે રિટર્ન કરશે ત્યારે કેટલા કરશે? 100. એનો મતલબ એ બેંકે 80 પર 20 રૂપિયા વધારે આલ્યા કે નહીં? બોલો બોલો. આમ તો વ્યાજનો દર 25% થયો કે નહીં? ઉદાહરણ તરીકે, ઉદાહરણ તરીકે. આટલો નહીં હોય વ્યાજનો દર, પણ કહું તમને. એનો મતલબ ડિસ્કાઉન્ટ રેટેડ પર આપ્યું. આરબીઆઈ બોન્ડ લીધો. બોન્ડ કેટલાનો લીધો? આરબીઆઈ 100નો. બોન્ડ કેટલાનો લીધો? ગવર્મેન્ટ સિક્યુરિટીને કેટલાનું લીધું? 100નું. 100નું લીધું, પણ એને આલ્યા કેટલા? 80. પણ જ્યારે રિટર્ન કરે ત્યારે કેટલા કરશે? 80. એનો મતલબ આ બેંકે મેળવ્યા કેટલા? 80. રિટર્ન કેટલા કરે? 100. હે ને? મેળવ્યા કેટલા? 80. રિટર્ન કેટલા કરે? 100. તો એવું કહેવાય 80 પર 20 તો 100 કેટલા એમ? તો આને 25% વ્યાજનો દર પડ્યો. હવે સાંભળજો, એક વસ્તુ વિચારજો. તો અહીંયા તમને બેટા જેને બી લોન આલશે એને તો 30% જ રાખવાની કોશિશ કરશે કે નહીં? તો જ એને કંઈક માર્જિન મળે ને. પણ મજા છે, દેખ લો બેટા. માન લો આરબીઆઈ એવું કરે, આરબીઆઈ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. હવે માન લો કે રેપો રેટ કેટલો છે બેટા? 25%. રેપો રેટ કેટલો છે? 25%, હે ને? હવે માન લો કે રિવર્સ રેપો રેટ 24% હોય. હવે રિવર્સ રેપો રેટ 24%નો મતલબ એવો થાય કે આની જોડે વધારાનું નાણું છે ને એ અહીં મૂકશે. કોની જોડે વધારાનું નાણું છે બેટા? બેંક જોડે. બેંક જોડે વધારાનું નાણું છે, બેંક ક્યાં મૂકશે? ક્યાં મૂકશે? ક્યાં મૂકશે? વ્યાજ કોણ આલશે? હવે વ્યાજ કોણ આલશે? આરબીઆઈ. વ્યાજ કોણ આલશે? આરબીઆઈ. હવે મજાની વાત છે કે નહીં બેટા? જો એ અહીંથી પૈસા લે 25% અને અહીં આલે 30%, અહીં તો બેટા એનપીએ થવાની બી તો શક્યતા છે કે નહીં? અહીંયા તો નોન પરફોર્મિંગ એસેટ થવાની બી શક્યતા છે. કારણ કે કોઈ માણસ બેંકનું નહીં ભરે, હપ્તા નહીં ભરે તો એ તો અનર્જક સંપત્તિ થઈ ગઈ બેટા આપણી, બરાબર? એનપીએ એટલે તો ખબર પડે ને બેટા, નોન પરફોર્મિંગ એસેટ, બરાબર? એ તો ગઈ. કોઈએ લોન લીધી ને પૈસા નહીં ભર્યા તો એ તો રિસ્ક છે કે નહીં? એક જોખમ છે કે નહીં? જોખમ છે ને. હા, તો આ બેંકો શું વિચારશે ખબર? એક કામ કરીએ ને ભાઈ, માથાકૂટ નહીં કરીએ, અહીં આપણે 25 ભરવાના છે, કંઈ નહીં, એકનું કંઈ બી સેટિંગ કરશું, પણ 24ના પાછું રિટર્ન જ આલ દઈએ ને બેંક પાસે. હવે આરબીઆઈ ખરેખર પૈસા કેમ આલ્યા હતા? ફેરવો પૈસા માર્કેટમાં. પણ પેલાઓને કામ કરવું નથી બેંકવાળાઓએ, એટલે પાછા રિટર્ન કઈ મેળવી લીધા? રિવર્સ રેપો રેટમાં. ખ્યાલ આવે? એટલે યાદ રાખજો બેટા, આરબીઆઈ હે ને જાણી જોઈને રિવર્સ રેપો રેટ 25ની રાખશે. કેટલો રાખશે? 27. એટલે પછી એનાને ને અહીંથી બેઠા બેઠા ફોન કરવા પડે
हेलो सर, आपकी क्रेडिट बहुत बढ़िया है, आप हमारे से लोन लीजिए प्लीज. બરાબર? નહીં સમજ્યા? કારણ કે હવે રિટર્ન કરવા જાય તો પછી એમને રેપો રેટ કરતા રિવર્સ રેપો રેટ વધારે છે કે નહીં બેટા? તો એ જાણી જોઈને તમને બધા બેંકમાં બેઠા બેઠા ફોન કરે, 4 મહિના भी સારું ટ્રાન્ઝેક્શન કરો છો એ બેંકમાં. बराबर? सर आपकी क्रेडिट बहुत है, आपका सिविल स्कोर भी बढ़िया है, हमने देख लिया है, आप चाहो तो लोन ले सकते हो, એમ કરીને ફોન કરે. અને એમાં કોઈ ભાઈનો ફોન નહીં આવે, બેનનો 100% ફોન આવે. બરાબર? કારણ કે આપણી માનસિકતા એવી છે કે બેનનો અવાજ સાંભળે તો પાછા ચલો લઈ જ લેવા દે લોન. હા મેડમ, ચાલો ઠીક છે. આવું છે બેટા, ખ્યાલ આવે છે બેટા? તો એ કેમ 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 બેંકવાળા લોન? કારણ કે ચાલો બેંકવાળા લોન જ નહીં આલે તેનો પગાર કઈથી કાઢે? સમજ્યા બેટા? આમ એટલે તમને સામેથી કહે ઘણી વાર એમ, તો ઘણા તેમ કે તું આલી જ દે લોન, ભરવા જ નથી એમ. મરહો સરફાઈસી એક્ટ બી છે. ઠીક છે, તો મને સાહેબે સમજાવ્યું છું બેટા. સાહેબ એમ સમજાવે છે કે એકલો રિવર્સ રેપો રેટ નહીં વધારે, રિવર્સ રેપો રેટ પણ વધારશે. સમજ્યા? રેપો રેટ નહીં વધારે, શું વધારશે બેટા? હા, બરાબર. એટલે એ પછી એમાં આરબીઆઈ તરફ પૈસો ખેંચશે બેટા. એમ આરબીઆઈ બેંકો તરફ ને એના તરફ પૈસો ખેંચવાનો પ્રયત્ન કરે એમ. તો યાદ રાખજો બેટા, એસએલઆર, સીઆરઆર, રેપો રેટ, રિવર્સ રેપો રેટ એને આપણે ડીપલી બેંકમાં ભણીશું. પણ જ્યારે ફુગાવા સામે લડવું હોય તો આ પણ એક સાધનો છે. બરાબર? આરબીઆઈ એક એવું નક્કી કરે છે, લોન ટુ વેલ્યુ રેશિયો નક્કી કરે. માન લો તમે કોઈ બાઇક લેવા ગયા તો બાઇકમાં તમને એવું કે ભાઈ ડાઉન પેમેન્ટ 80ની 60 નહીં 80 ભરો એમ. એનો મતલબ એ માર્કેટમાંથી 60 રૂપિયાની જગ્યાએ કેટલા રૂપિયા ખેંચે છે? 80. ઘણીવાર ડાઉન પેમેન્ટ એકદમ ઓછા હોય, દેખ લો. હે ને? આપણે દેખ લો, આપણે બધા પેલા ગાડીઓ લઈ લઈને ફરે, એના પૂછવાનું. બરાબર? 1.5 લાખની ગાડી હોય, બરાબર? 1.5 લાખની ગાડી હોય, એના ભરે ખાલી 20,000 કે 30,000, અને ગામમાં લઈને 4 વખત આટો મારે. બરાબર? દેખાડે. આ સામાન્ય માણસોની થિંક બેટા. બરાબર? હું ગાડી લાવ્યો તો લોકો મને કોઈ દેખશે, બરાબર? કેવો લાગુ છું, જોરદાર. કોઈને કંઈ નથી પડી, બધાની દુનિયા અલગ છે. બરાબર? એ આપણા મનનો એક વહેમ હોય કે હું કેવો લાગુ છું એમ. બરાબર? કે કેવી લાગુ છું એમ. એ બાકી શું હોય? ખાલી મનનો વહેમ હોય બેટા, બાકી દુનિયાને કોઈને કંઈ નથી પડી. બરાબર? તો આ રીતે લોકો ખર્ચા કરતા હોય બેટા. તો ટૂંકમાં સમજો બેટા કે આ બધા આરબીઆઈ આવા પ્રયત્નો કરે કોને બચાવવા માટે બેટા? બોલો, મોંઘવારીથી એક રૂપિયો ખેંચવા માટે ને. ચાલો હવે આરબીઆઈનો રોલ આખો ખતમ થઈ ગયો ને, આરબીઆઈ આ કરી શકે. હવે ચાલો ગવર્મેન્ટનો રોલ બોલો તો બેટા, ગવર્મેન્ટ શું કરશે બોલો? ફિસ્કલ પોલિસી. ફિસ્કલ પોલિસી તો બે એંગલથી વિચારશે ને. ફિસ્કલ પોલિસી તો બે રીતે વિચારશે. શાબાશ. ડાયરેક્ટ ટેક્સમાં શું કરશે? વધારો. વેરી ગુડ. તો પ્રત્યક્ષ કર જે છે, ડાયરેક્ટ ટેક્સ, બરાબર, એમાં વધારો કરશે. વધારો કરશે એટલે શું થશે બેટા? બોલો. ડાયરેક્ટ ટેક્સમાં વધારો કરશે, લોકોના હાથમાં ઓછો પૈસો રહેશે કે? હા, પણ દેખજો અતિશય ડાયરેક્ટ ટેક્સમાં વધારો નહીં થાય. લાફેર કર, યાદ કરજો. ઓકે, ચલો ઠીક છે. પણ પ્રત્યક્ષ કર પર થોડી ઇફેક્ટ પાડે એ વાત તો નક્કી બેટા. ફુગાવો વધતો હોય તો પછી આ ખેલ કરવો જ પડે. બોલો, તો એ એવું કરીને કોના હાથમાંથી પૈસા ખેંચશે? કન્ઝ્યુમરના. એક વ્યક્તિગત ઇન્ડિવિડ્યુઅલ. પણ તમે એક ઉદ્યોગપતિના એંગલથી વિચારો તો બેટા, ઉદ્યોગપતિ પર એ ટેક્સો વધારી દેશે તો વસ્તુ હામી મોંઘી બનશે કે નહીં? તો એક ઉદ્યોગપતિ માટે શું નજર યાદ રાખવાનું બેટા? ઇનડાયરેક્ટ ટેક્સ. શું વિચારવાનું? ઇનડાયરેક્ટ ટેક્સ. એક પ્રોડ્યુસર હશે ને, એ પ્રોડ્યુસરને અહીંયા એ ડાયરેક્ટ ટેક્સ વધારશે નહીં. અને પ્રોડ્યુસર માટે તો ડાયરેક્ટ ટેક્સની વાત આવતી જ નથી. શાની વાત આવે છે? ઇનડાયરેક્ટ ટેક્સ. કારણ કે પ્રોડ્યુસર તો રો મટીરિયલને જ દેખતો હોય ને. તો એ ઘડીએ આઈટીસી છે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે, એના સ્લેબ શું કરશે બેટા? ઘટાડી દેશે. બરાબર? એટલે આઈટીસીના તો સ્લેબ નહીં ઘટે બેટા, પણ કહું ઇનડાયરેક્ટ ટેક્સ જે બી હશે, બરાબર, એક્સાઇઝ છે, બરાબર, પેટ્રોલ હેટ્રોલ પર એમ તેમ, તો એ શું કરવાનો પ્રયત્ન કરશે ને? ટૂંકમાં સરકાર પ્રોડ્યુસરની ધ્યાનમાં રાખીને ઇનડાયરેક્ટ ટેક્સીસમાં કટોતી કરશે. બરાબર? ઇનડાયરેક્ટ ટેક્સમાં કટોતી કરશે, જેનાથી શું થશે બેટા? ફેક્ટર કોસ્ટ પ્લસ ટેક્સ માઇનસ સબસિડી બરાબર માર્કેટ પ્રાઇસ. તો ઇનડાયરેક્ટ ટેક્સ જેટલો ઓછો હશે એટલી માર્કેટ પ્રાઇસ ઓછી આવશે કે નહીં? અને માર્કેટ પ્રાઇસ ઓછી આવશે તો એનો મતલબ એનું ઉત્પાદન થશે કે નહીં? તો સરકાર અહીંયા શું પૂરો કરવાની કોશિશ કરશે? પુરવઠો. સમજ્યા ને? શું પૂરો કરવાની કોશિશ કરશે? પુરવઠો. તો સરકાર બે ગેમ રમશે બેટા. રૂપિયાને ઓછો કરવા માટે ડાયરેક્ટ ટેક્સ વ્યક્તિઓ પર નાખશે, પણ પુરવઠો માટે શું કરશે? ઇનડાયરેક્ટ ટેક્સ પ્રોડ્યુસરને હેલ્પ કરવાનો પ્રયત્ન કરશે. કારણ કે એવું જરૂરી થોડી છે કે રૂપિયા જ ખેંચ કરો એમ. પુરવઠો બી તો વધારી શકે ને. પુરવઠો વધારવાનું કામ કંઈ આરબીઆઈ નહીં કરી શકે. એ તો કોણ કરી શકે બેટા? ગવર્મેન્ટ પોલિસી જ કરી શકે કે નહીં? સમજ્યા? એટલે તમે હમણાં એમ કહો કે ઓપરેશન ગ્રીન આવ્યું, તો ઓપરેશન ગ્રીન તો ઓપરેશન ગ્રીનમાં શું હતું બેટા? ટોમેટો, ઓનિયન ને પોટેટો હતું કે નહીં?
તો ટામેટા, ડુંગળી અને બટાકાના ભાવમાં વધારો ઘટાડો થતો તો સરકારે શું કરી દીધું બેટા? બોલો, સરકારે શું પ્રયત્નો કર્યા? એક આખી નવી સ્કીમ લઈ આવ્યા, ઓપરેશન ગ્રીન, બરાબર, જેનામાં ટામેટા, ઓનિયન ને પોટેટો જે પેદાશ કરે એના માટે બધાને છૂટ આપવાની ને આવા બધા સરકારે પ્રયત્નો કર્યા. તો એનો મેઇન ઉદ્દેશ્ય શું હતો તારે? એ જ તો મેઇન ઉદ્દેશ્ય હોય. ખ્યાલ આવે છે હું જે બોલું છું? આમ હવે વિચારો તમે કે સરકાર એમએસપી કેમ આપે બેટા? મને એમ તો કહો, મિનિમમ સપોર્ટ પ્રાઇસ કેમ આપે કે આટલા જ ભાવે તમે આ વસ્તુ વેચી શકો? એનો પુરવઠો વધારવા કે સરકાર બીજું શું કરી શકે? બોલો, મોંઘવારી માર્કેટમાં છે તો આ બધું બોલવાનું છે બેટા. દેખો, તમારી આજુબાજુ જ છે, બરાબર. મિનિમમ સપોર્ટ પ્રાઇસ સરકાર આપે કે નહીં? લગભગ 21 કે 22 ધાન્યો પર આપે છે, 23 ધાન્યો પર સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપે છે કે આનાથી નીચે ભાવે તો કોઈ માર્કેટમાં ખરીદવાનું નહીં, બરાબર. આમ અથવા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે એફસીઆઈ છે એ ખરીદશે. હવે બીજી એક વસ્તુ વિચારો, ચાલો આ તો છે, ચાલો એમએસપી આપ્યું, ઓપરેશન ગ્રીન્સ લઈ આવ્યા. સરકાર સાહેબ પુરવઠો ઘટ્યો ને રૂપિયો વધ્યો તો મોંઘવારી આવી. સાહેબ લોકો એવું બી તો કરી શકે ને કે પુરવઠાનો કાળાબજારી બી કરી શકે. પુરવઠાની કાળાબજારીનો મતલબ માન લો જાણી જોઈને શોર્ટેજ ઉત્પન્ન કરે, લેકુના જાણી જોઈને શોર્ટેજ ઉત્પન્ન કરે. સંગ્રહખોરી બી તો હોય કે નહીં બેટા? સંગ્રહખોરી હોય કે નહીં? તો સંગ્રહખોરી માટે સરકાર શું કરવું પડે? કાયદો એક છે, એસેન્શિયલ કોમોડિટી એક્ટ, આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ. કયો બેટા? આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955, બરાબર. એસેન્શિયલ કોમોડિટી એક્ટ. તો 1955ના કાયદા પ્રમાણે આટલી સંગ્રહખોરી ગોડાઉનમાં કોઈ પણમાં આનાથી વધારે સંગ્રહ હોવો જોઈએ નહીં. માર્કેટમાં મૂકો, ત્યાં જઈને દરોડા પાડી શકે છે, બરાબર, ચેક કરી શકે છે કેટલો સ્ટોક અહીં પડ્યો છે. ખ્યાલ આવ્યો? તો આ કામ કોણ કરે બેટા? સરકાર જ કરે કે? હવે ઘણીવાર તમે દેખ્યું હશે કે અમુક જગ્યાએ કાર્ટેલ બની ગયા હોય. અમુક જગ્યાએ શું બની ગયા હોય? કાર્ટેલ બનાવી દીધા કે ભાઈ આટલાથી વેચવાનું જ નહીં, આનાથી વધારે નહીં એમ. આ દેખ લો ને બેટા, મોંઘવારી આવવાનું એક બીજું રીઝન દેખ લો. વૈશ્વિક લેવલે જાઓ, એવું જરૂરી નથી કે ઇન્ડિયા લેવલે જ બેટા. મોન્સૂન જ ખરાબ આવી ગયું તો ચાલો આપણું ચોમાસું જ ખરાબ આવી ગયું તો શું કરશું? તો એ તો માંગ પ્રેરિત છે નહીં બેટા, એ તો ખર્ચ પ્રેરિત થઈ ગયું કે નહીં એમ કહો, બરાબર. તો દેખ લો કઈ રીતના ફુગાવો છે એ તમે દેખજો બેટા. દર વખતે રૂપિયો વધવાથી કઈ મોંઘવારી વધે એવું હોય નહીં. આરબીઆઈ ખાલી માર્કેટમાં તો જ આવશે જ્યારે માંગ પ્રેરિત ફુગાવો હશે. માર્કેટમાં માંગ પ્રેરિત ફુગાવો હશે તો જ આરબીઆઈ આવશે. કે મોન્સૂન જ ખરાબ છે, એમાં આરબીઆઈ શું કરશે? એ તો ખર્ચ પ્રેરિત ફુગાવો છે. કોસ્ટ પુશ ઇન્ફ્લેશન, શું કહેવાય ને? કોસ્ટ પુશ ઇન્ફ્લેશન એવું કહેવાય. હવે બીજી એક વસ્તુ વિચાર, ચાલો માનો વિદેશ છે, વિદેશની અંદરથી આપણે શું કરીએ બેટા? ઇમ્પોર્ટ કરીએ કે નહીં? બોલો, વિદેશમાંથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. ચાલો ઇમ્પોર્ટ કરીએ આપણે, બરાબર, અને એક્સપોર્ટ. આ બે વસ્તુ છે બેટા, દુનિયા આના પર જ ચાલી રહી. ઇકોનોમી તો આયાત અને નિકાસ, બરાબર. આમ ઉભા રહેજો, આયાત અને નિકાસ ચાલે છે. આ માન લો તમે વેનેઝુએલામાંથી, સાઉદી અરેબિયામાંથી, બરાબર, આ બધા દેશોમાંથી લાવો છો. સાઉદી અરેબિયા છે, વેનેઝુએલા છે, દુબઈ છે, આ જે ગલ્ફ કન્ટ્રીઓ છે, અહીંથી આપણે ઈરાન, ઇરાક, અહીંયાથી આપણે ક્રૂડ ઓઇલ લાવીએ કે. હવે એ લોકો બધાએ કાર્ટેલ બનાવે. કાર્ટેલ એટલે એક ગ્રુપ, એક સમૂહ બનાવે. અને સમૂહ બનાવીને એમ કે આપણે આનાથી સસ્તું તો ક્રૂડ ઓઇલ વેચવાનું જ નથી. આપણે આનાથી તો સસ્તું ક્રૂડ ઓઇલ વેચવાનું જ નથી. તો શું થશે? દરેક કોઈ બી પાસેથી આપણે લાવીશું બેટા, તો એ ત્યાંથી આપણે ઇમ્પોર્ટ કર્યું ને. ચાલો હવે ઇમ્પોર્ટ કર્યું તો હવે આપણે ઇમ્પોર્ટ કરીશું એનો મતલબ ડોલર બહાર જશે કે નહીં બેટા? બોલો, ડોલર બહાર જઈ રહ્યો. તમે ઇમ્પોર્ટ કરશો તો પેલા રૂપિયો તો હાલવાના નથી, શું આપવાના છો? ડોલર, બરાબર. તો ડોલર બહાર જશે તો ડોલર ભારતમાં કેવો થવાનો? ઓછો. અને આપણે તો ઇમ્પોર્ટ જ કરીએ છીએ બેટા મોટે ભાગે ક્રૂડ ઓઇલનો. તો અહીંયા તમે લાયા, હવે માન લો એ ત્યાં તમને પડ્યું 60 રૂપિયામાં, સમજો ઉદાહરણ તરીકે એ તમને 60 રૂપિયામાં પડ્યું હશે, તો પછી તમે શું કરશો? અહીંયા સરકાર શું કરશે બેટા? એના પર એક્સાઇઝ ડ્યુટી લાગશે, કારણ કે પેટ્રોલ તો હજુ જીએસટીમાં છે નહીં, બરાબર. કારણ કે ક્રૂડ ઓઇલમાંથી તમે રિફાઇનિંગ કરશો, તો રિફાઇનરી કરશો તો જ તો એનામાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેફ્તા છૂટું પડશે. એ છૂટું પડશે તો એના પર તમે શું લગાડશો? એક્સાઇઝ ડ્યુટી, બરાબર. દેશમાં ઉત્પાદિત વસ્તુ છે, બરાબર, તો એના પર એક્સાઇઝ ડ્યુટી. પછી ટ્રાન્સપોર્ટેશન કરશો તો સર્વિસ ટેક્સ લગાડશો, બરાબર. વીજળી વાપરશો તો ઇલેક્ટ્રિસિટી રાજ્ય સરકારમાં છે, તો રાજ્ય સરકાર ઇલેક્ટ્રિસિટીનો ટેક્સ નાખશે, વીજળી વેરો નાખશે. હે, તો આ બધા વેરા તો આજે બી નખાઈ રાખ નહીં પેટ્રોલ ડીઝલ પર. તો એનાથી શું થાય બેટા? જીએસટી આયા બાદ બી પેટ્રોલને તો કોઈ ફરક પડવાનો નથી, એ તો મોંઘું જ રહેવાનું છે.
અને સરકાર તો પાછી એના પર એડિશનલ સરચાર્જ અને સેજ લગાવશે, જેનાથી કે અમારા રોડ બનાવવાના છે એમ કે, બરાબર. તો આવી રીતે કરીને નાખશે. જાણો છો ને, સેજ સરચાર્જ હવે હું નહીં ભણાવવા. તો આવું કરવાથી શું થશે? ખર્ચ પ્રેરિત અથવા આયાદિત મોંઘવારી આવે કે નહીં એમ કહું. આયાતિત મોંઘવારી જ કહેવાય કે ને, આયાતિત મોંઘવારી કહેવાય. તમે આયાત કર્યું એના લીધે. હવે એમાં તો આરીભાઈ શું કરે બેટા, મને એમ કહો તો પછી સરકારે શું કરવું જોઈએ સાહેબ? બરાબર. તો સરકારે પછી શું કરવા બેટા? સ્ટ્રેટેજિક રિઝર્વેર બનાવવા જોઈએ કે નહીં? ભારતની અંદર જેટલું બી પેટ્રોલ એ ઘડી સસ્તું હોય એ ઘડી લાવી અને સંગ્રહખાનો આપણે બનાવવા જોઈએ કે જ્યાં પેટ્રોલ પડ્યું રહે 6 મહિના સુધી તો ચાલે, પછી વોલેટિલિટી ઘટી જાય એ ઘડી ફરી ખરીદ લાવવાનું. આવા પ્રયત્નો કરવા જોઈએ કે નહીં? તો સરકાર આવા પ્રયત્નો કરે છે. સરકાર આવા પ્રયત્નો કરે છે, બરાબર, કે એવા રિઝર્વ બનાવવાનો પ્રયત્ન કરે છે. તો એ રીતે પણ મોંઘવારી આવી શકે. હવે એક વસ્તુ વિચારો બેટા, કોઈ મિલની અંદર કોઈ વ્યક્તિ ઉત્પાદન કરે છે, 10-5 વર્ષ કોઈ મજૂર એની અંદર કામ કરે છે, કોઈ મિલ માલિકની અંદર. હવે મજૂર અચાનક તો સાહેબને એમ કહેશે, સાહેબ મોંઘવારી વધી રહ્યો, મારે બી ઘર ચલાવવું કાઠું પડે છે, થોડી તકલીફ પડે છે. પહેલાં મારું ઘર સાહેબ 10,000માં ચાલી જતું હતું, આજે મને 14,000 જોઈએ, તમે મારો પગાર વધારો. હવે ઉદ્યોગપતિની દ્રષ્ટિથી તમે દેખો, એક ઉદ્યોગપતિની દ્રષ્ટિથી તમે દેખો, મજૂરોએ શું માંગ્યું બેટા? મહેનતાણું વધારવા માટે આંદોલન શરૂ કરી દીધું કે હવે અમારથી જીવી નથી શકાતું, મિનિમમ વેજીસ પ્રમાણે મને આટલા તો પૈસા જોઈશે જ, રૂપિયા જોઈશે તો જ અમારું ઘર ચાલશે. શું થશે એનાથી? હવે કંઈ ઉદ્યોગપતિના ઘેરથી હાલશે એના પગાર? ના. એ શું કરશે? એ વસ્તુના ભાવમાં થોડો ભાવ વધારે હજુ કરી દેશે. તો આને શું કહેવાય બેટા ખબર? એક ફુગાવાનો સ્પાઇરલ બની જશે. આમ ફુગાવો ચાલુ જ રહેશે, પછી મોંઘવારી વધતી ને વધતી રહેશે. એટલે ખબર પડે છે હું જે બોલી રહ્યો બેટા, એને સમજવાનો પ્રયત્ન કરો. કારણ કે ઘણીવાર કોસ્ટ પુશ ઇન્ફ્લેશન પણ હોય, ઘણીવાર ડિમાન્ડ પુશ ઇન્ફ્લેશન હોય, ઘણીવાર આયાતિત ઇન્ફ્લેશન હોય, ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન હોય. જીઓપોલિટિકલ કોઈ ઇસ્યુ આવી ગયા બેટા, રાજનૈતિક કોઈ ઇસ્યુ ઊભા થઈ ગયા. હમણાં રશિયા યુક્રેનનું યુદ્ધ થઈ ગયું, ચાલો આપણે આયાત ઘટી ગઈ તો ઇન્ફ્લેશન આવી શકે છે ને બેટા. ઘણા કારણો છે મોંઘવારી આવવાના, ઘણા કારણો છે. તો આપણે દેખવાનું કે કયા કારણો લીધે આવ્યું. હવે બધા પિલર તમને દિમાગમાં નહીં હોત તો તમે મગજમાં આ વસ્તુ નહીં ઉતારી શકતા, એટલે મેં પહેલે દિવસે આ નહીં ચલાવ્યું બેટા, સમજ્યા? હવે બીજી એક વસ્તુ વિચારો, ચાલો કે તમે આપણે એમ કહીએ કે બેટા એક્સપોર્ટ કરો, એક્સપોર્ટ કરો, એક્સપોર્ટ કરો. તો સરકારની કોઈ પોલિસી એવી હોય, સાંભળજો, સરકારની કોઈ પોલિસી એવી હોય કે આપણે એક્સપોર્ટ કર્યા જ કરીએ, એક્સપોર્ટ કર્યા કરીએ, તો ભારત દેશની અંદર એ પુરવઠો ઘટી જાય કે નહીં? તો બી તો મોંઘવારી આવી જાય કે નહીં બેટા? તો એક્સપોર્ટ પોલિસી બી તો કોઈક વાર અસર કરે ને, જેને કહેવાય સ્ટ્રક્ચરલ ઇન્ફ્લેશન, સંરચનાત્મક ઇન્ફ્લેશન. શું કહેવાય? બરાબર. સરકારની કોઈ પોલિસીના લીધે એ આવતું હોય, બરાબર. એટલે અમુક નિર્ણયો બહુ વિચારીને લેવા પડે બેટા. ઘણીવાર આપણને એમ કે આના ભાવ વધી રહ્યા. તો દેખો એક વસ્તુ વિચારો, આપણે નિકાસ ક્યાં કરતા હોય બેટા? માન લો આફ્રિકામાં કરતા હોય કે અમેરિકામાં કરતા હોય કે કેનેડામાં કરતા હોય, બરાબર, એ દેશોમાં આપણે કરતા હોય, યુરોપમાં કરતા હોય કે બ્રિટેનમાં કરતા હોય. કારણ કે આપણી ડાયસ્પોરા જે છે, આપણો ડાયસ્પોરા મોટે ભાગે કઈ બાજુ રહે? ઇન્ડિયન ડાયસ્પોરા, એટલે જનમાનસ આપણી જનસંખ્યા, આપણી મોટે ભાગે જનસંખ્યા યુકે તરફ રહે બેટા, બરાબર. કાં તો અમેરિકા રહે, કાં તો કેનેડા રહે, કાં તો ઓસ્ટ્રેલિયા રહે, કાં તો આફ્રિકામાં તો ભાગ્યે જ સંખ્યા ઓછી છે, હે ને? એને કરતાં ઇન્ડિયામાં જીવવું સારું. તો આપણો ડાયસ્પોરા મોટે ભાગે આ બાજુ જીવન જીવતો હોય, તો એ જ લોકો આપણી વસ્તુનું અહીંયાથી આપણે નિકાસ એમને જ કરતા હશે, એમને જ ગમતું હશે ગરમ મસાલા ખાવાનું કામ તે. તો આપણો ટ્રેડ મોટે ભાગે આ દેશો જોડે જાય કે હવે તમે અચાનક એમ કહો કે ચાલો આ ચોખાનો હમણાં આપણે નિકાસ બંધ કરી દઈએ, એવી પોલિસી લઈ આવીએ, મોંઘવારી સામે લડવું છે. સાચી વાત છે, સરકારે નિર્ણય લઈ લીધો, પણ એનાથી ઇફેક્ટ શું થઈ ખબર બેટા? આપણા જે ઓરિજિનલ કસ્ટમરો હતા ને પહેલાં, જે આફ્રિકામાં, યુકેમાં, કેનેડાની અંદર, તો જે આપણા ઓરિજિનલ કસ્ટમરો હતા, જો ઓસ્ટ્રેલિયાવાળો આપણી સ્પર્ધામાં આવી ગયો અને એ જ ટાઈપના ચોખા ત્યાં નિકાસ કરી દીધા બેટા, બરાબર. આમ અથવા તો આ દુબઈવાળાને આપણે ચોખા મોકલતા હતા, બરાબર, પણ આપણે એ ઘડી એમ કહ્યું કે ના ના, અહીંયા ચોખાના ભાવમાં વધારો થઈ ગયો છે, તો આપણે નિકાસ પર બેન કરી દઈએ એમ. અને આપણે અહીં બેન કર્યા, એમાં ઓસ્ટ્રેલિયાવાળો દુબઈ પહોંચી ગયો, વલ્લા હબીબી એમ કરતા જઈને કોઈ,
બરાબર. તો પેલા એમ કે યા વલ્લા વલ્લા હબીબી એમ કરીને પેલા કીધું લે 20 વર્ષ સુધી તારા જોડેથી અમે ચોખા ખરીદશું, 20 વર્ષ સુધી અમે ઓસ્ટ્રેલિયા પાસેથી જ ચોખા ખરીદશું. પતી ગયું બેટા 20 વર્ષ સુધી આપણું, એમ કે અમે એનથી જ બિરયાની બનાવશું કે ખેલ ખતમ. નહીં સમજ્યા બેટા, કારણ કે તમારી એક પોલિસીના લીધે તમારો કાયમનો કસ્ટમર જતો રહ્યો કે નહીં એમ કહું. આમ એટલે બધું લાંબુ વિચારવું પડે, થોડીક મોંઘવારી બી સહન કરી લેવાની, કંઈ નહીં, પણ પેલો કસ્ટમર વૈશ્વિક લેવલનો બેઠો છે એ નહીં જવો જોઈએ, સમજ્યા? એટલે વાત તો સાચી છે કે મોંઘવારી સામે લડવા માટે આપણે શું કરવું જોઈએ બેટા? એક્સપોર્ટ ઘટાડવો જોઈએ જે તે ચીજ વસ્તુનો, પણ સામે એક્સપોર્ટ કઈ જગ્યાએ છે, કાયમી કસ્ટમર છે એને તો નહીં ભૂલાય ને બેટા. દેશ બી તો આમ જ ચાલે કે ભાઈ? હવે તમે કહો સાહેબ કેમ એક્સપોર્ટ? અરે માર ભાઈ, તમે એક્સપોર્ટ વધારે કરશો ને ઇમ્પોર્ટ ઓછી કરશો તો જ તમે સરપ્લસમાં રહેશો કે એમ કહો? એક્સપોર્ટ વધારે હશે ને ઇમ્પોર્ટ ઓછો હશે તો જ સરપ્લસમાં રહેશો ને. ના ના સાહેબ એક્સપોર્ટ તો વધારે. હવે ઉભા રહો, શું તમે દૂધની પ્રોડક્શનમાં ઓસ્ટ્રેલિયા ને ન્યુઝીલેન્ડને ટક્કર આપી શકો એમ? તમે દૂધ કે તો પ્રવાહીમાં અહીંથી તઈ મોકલો તો રસ્તામાં જ કે ખરાબ થઈ જાય. એમની જોડે એવી ટેકનોલોજી છે કે બેટા એનું એટલું નીચા તાપમાને એને સોલિડમાં રૂપાંતર કરી દે અને એની ડેરી મિલ્ક આપણે ખાઈએ. નિયમ જે વાતને દૂધનું પ્રોડક્શન છે બેટા, આપણે ત્યાં મેઇન તકલીફ શું છે ખબર? ફૂડ પ્રોસેસિંગ. શું છે? હા, ફૂડ પ્રોસેસિંગ એટલે કે ખાદ્ય પ્રસંસ્કરણ. શું કહેવાય બોલો? હા, ખાદ્ય પ્રસંસ્કરણ. આ તકલીફ છે આપણી. એટલે તો આપણે કઈ સ્કીમ લાયા યાદ કરો? મેગા પાર્ક, કિસાન સંપદા સ્કીમ. યાર કેમ આમ કરો છો? કશું જૂનું ભણેલું યાદ જ નથી રાખતા યાર. કિસાન સંપદા સ્કીમ નહીં ભણાવી મેં, ભૂગોળમાં જ ભણાવી હતી કૃષિ વખતે. તો આ એ લોકો તમે એમને લિક્વિડમાં તો તમે એ કરશો પણ એ તો એને સોલિડ બનાવી દેશે બેટા. એમનો માલ તો લાંબા ટાઈમ સુધી ચાલશે કે નહીં? તો ત્યાં આપણે એમાં ટક્કર આપી નહીં શકીએ. અને બીજી એક વસ્તુ એમનું આપણે શાનામ સંશોધન કરે ખબર? આપણા સંશોધનને આપણી સંશોધનની મેન્ટાલિટી જુગાડ મેન્ટાલિટી. આપણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની, એ લોકો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરે બેટા, નવું નવું ખોળે એમની નિકાસ માટે, બરાબર? અને આપણાવાળા જે છે એનામાં એક કટ કોપી પેસ્ટમાં જ ચાલવા દે. આપણે તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ખર્ચો જ નથી કરતા. પહેલી વાત ખર્ચો નથી કરતા, ઇવન દેશનું માનસ પણ એવું છે તારે, બરાબર? એટલે આપણે સંશોધન અને વિકાસ પર ઓછો ભાર મૂકીએ છીએ એમ કહું છું. આપણે કંઈ બી કરીને ક્યાં જુગાડ થાય બસ એટલું દેખીએ એમ. અને હું નથી કહેતો, ઇકોનોમિક સર્વે પણ કહે છે કે ઇન્ડિયન પબ્લિક મોટે ભાગે જુગાડ મેન્ટાલિટી પર જીવે, બરાબર? તમે જ વિચારો બેટા, આજે તમે હું એમ કહું કે તમે અહીંયાથી 1 ક્વિન્ટલ ઘઉંનું નિકાસ કરો, ખુશ થવાની કોઈ જરૂર નથી. 1 ક્વિન્ટલ ઘઉંની નિકાસ અહીંથી કરો છો તો તમે ખુશ થઈ ગયા. એટલે ભાઈ ક્યાં ખુશ થાવ છો? એ 1 ક્વિન્ટલ ઘઉંની નિકાસ કરવાથી માન લો 2000 રૂપિયા તમને મળ્યા, પણ એ જ 1 ક્વિન્ટલ ઘઉંમાંથી તમે દેશની અંદર એવું ઉદ્યોગ સ્થાપતા અને એનામાંથી એવા બ્રિટાનિયા બિસ્કિટ બનાવતા કે જે વિદેશની બીજી કંપનીઓને ટક્કર આપે એવી બ્રાન્ડ બનાવી દેતા, તો તમને 20,000 હાલતું નહીં બેટા એમ કહો. આપણી એ મેન્ટાલિટી નથી. અરે આપણે તો અનાજ બી પેદા થાય છે બેટા, એ અનાજ તો કે તો એપીએમસી માર્કેટમાં જાય તો સડી સડીને પૂરું થઈ જાય. કે તો દેખી આવજો કોઈ દિવસ એપીએમસીની હાલત. કોઈ અનાજના સંગ્રહ માટેના પણ વ્યવસ્થા નથી આપણી જોડે. એનો મતલબ કોલ્ડ સ્ટોરેજ. શું કહેવાય બેટા? કોલ્ડ સ્ટોરેજ. આ બોલવા સાંભળજો ભાઈ, આ શબ્દો હે ને, આ શબ્દો ઘણા જરૂરી છે. આના જ લીધે તો બેટા કયું ઇન્ફ્લેશન આવે? સંરચનાત્મક ઇન્ફ્લેશન, સ્ટ્રક્ચરલ ઇન્ફ્લેશન, બરાબર? આના લીધે જ આવે ને. આમ હવે તમે વસ્તુ વિચારો, ભારતની અંદર આપણે ગર્વ અનુભવીએ છીએ કે ભારતની અંદર ઘણી બધી બાયોડાયવર્સિટી છે. બોલીએ છીએ ને ભાઈ, આપણે બોલીએ છીએ ભારતની અંદર ઘણી બધી બાયોડાયવર્સિટી છે, ઘણી બધી જૈવ વિવિધતા છે આપણા ભારતની અંદર. હા, નો ડાઉટ છે. તો એ પ્લાન્ટમાંથી તમે મેડિસિન બનાવો ને, અને એની આઈપીઆર, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, સામાન્ય બૌદ્ધિક અધિકાર, એ પ્લાન્ટનું વેલ્યુ, મેડિસિન વેલ્યુ છે એમ તમને ખબર છે. તો એ પ્લાન્ટમાંથી મેડિસિનો બનાવો અને એની આઈપીઆર એનું મેળવો, એની પેટન્ટ મેળવો, અને એની પેટન્ટ મેળવો છો તો તમને રૂપિયા મળશે જ ભાઈ. રોયલ્ટી એના પર તમે કમાશો જ કે ભાઈ? આમ કહું છું ના, પણ આપણે તો ખાલી ગર્વ કરીએ ભારતની બાયોડાયવર્સિટી જબરજસ્ત છે. અને પેલા શું કરે ખબર? ત્યાંથી બીજું કંઈ જ નહીં કરે, પેટર્નની અંદર થોડુંક ફેરફાર કરી દે.
અને ફરી એ દવાઓ આપણે ત્યાં જ વેચાશે. બોલો, ટૂંકમાં સમજો છો બેટા હું શું કહું છું? આપણામાં વિવિધતા નથી એક્સપોર્ટમાં, એટલી તકલીફ છે. ઇન્ડિયાના એક્સપોર્ટમાં ડાયવર્સિફિકેશન નથી, વૈવિધ્યકરણ નથી. કારણ કે પ્લાન્ટ છે, મેડિસિન છે, તો એનામાંથી મેડિસિન બનાવીને એને એક્સપોર્ટ કરો. ખાલી પ્લાન્ટને શું મોકલો? હામાં તો વિદેશીઓને બતાવે એવા કે આ પ્લાન્ટ છે, દેખો આનામાંથી આટલો ફાયદો થાય એમ. તો અહીંથી બધા તુલસીના છોડ લઈ જઈને તઈ ઉગાડીને એ લોકો મેડિસિન બનાવીને અહીંયા લેવા. હજુ નહીં સમજ્યા વાતને. આજે ગળવેલ છે બેટા, હું તો કહું ધરતીનું અમૃત છે ગળવેલ. બરાબર, હું તો કહું ધરતીનું અમૃત છે ગળવેલ. હવે એના લાભ હું તમને સમજાઈ નથી શકતો. બરાબર, આમ નહીં તો હમણાં આને ઘેર ખેતી કરવાની શરૂ કરી દેવા. તો આ એવી મેડિસિનનો યુઝ છે બેટા એનો ગળવેલનો. આપણે એમાં એક્સપોર્ટ નથી કરતા બેટા. હું બોલું સમજો, એક્સપોર્ટ શબ્દ કેમ સમજાવું છું? કારણ કે એક્સપોર્ટ હશે તો જ દેશનો ડેવલપ થશે. એક્સપોર્ટ હશે ને તો જ દેશ, કારણ કે ક્યાં સુધી આયાત કર્યા કરશો લોકોની વસ્તુ? પછી તમે આયાત પર બી બેન કરો, પણ ભાઈ તમે આયાત પર વધારે બેન કરવા જશો તો જેને જે વસ્તુ ગમે છે તો પછી કોઈ બી મેન્ટાલિટીથી લાવવાનો જ છે કે ના ના આ વસ્તુ અહીં તમે આયાત નથી કરો. તમે આયાત કરશો તો અહીંથી તમે ડોલર બહાર હાલશો તો ડોલર બહાર જશે તો દેશનો રૂપી સસ્તો બનશે, ડોલર મોંઘો થતો જશે. તમે આ વસ્તુ આયાત નહીં કરી શકો, આના પર બેન એમ તો કંઈ નહીં બેટા, તો હવાલા દ્વારા મેળવી લાવે. તો તમે જ અહીંયા એવું બનાવીને આપો ને માણસોને, આમ કહું છું. એટલે ખરેખર હું જે બોલું છું ને બેટા એને તમે થોડું ડીપલી એનાલિસિસ કરશો તો ખ્યાલ આવશે. આપણી જોડે પ્લાન્ટ છે તો તમે બોલી શકો કે નહીં બેટા પ્લાન્ટની અંદર મેડિસિન બનાવી શકે છે ભારત. બરાબર, ભારતની અંદર દૂધનું ઉત્પાદન વધારે થાય એમ આપણે કહી રહ્યા તો એને સોલિડ ટાઈપમાં ફેરવીને એને 4 મહિના 5 મહિનાથી સાચવી શકીએ એવી ટેકનોલોજી ક્રાયોજેનિક્સ કેમ નહીં ડેવલપ કરી શકતા આપણે? એ બી તો આપણે કરી શકીએ છીએ. ભારતની અંદર જે ખાધાન્ય જે આપણી જરૂરિયાતને પૂરતું કરી દે એના સિવાયનું જે અનાજ બચ્યું છે એનું યુટિલાઇઝેશન કેમ નથી, એની ઉપયોગિતા કેમ નથી, એના માટે નવું કેમ નહીં આપણે બનાવી શકતા? એટલે એ વસ્તુ છે બેટા. ટૂંકમાં ભારતની અંદર રસાયણોની આપણે વાત કરીએ બેટા. આજે આપણે અહીંયાથી માછલીઓ મોકલીએ છીએ. દરિયો કિનારો સૌથી વધારે છે કે નહીં આપણો? ઇન્ડિયાનો દરિયો કિનારો સૌથી વધારે છે. તો ઇન્ડિયાનો દરિયા કિનારો વધારે છે તો અહીંથી આપણે માછલીઓ વિદેશ મોકલીએ છીએ કે નહીં? તો એ લોકો શું કહે ખબર? તમે જે પણ માછલીઓ મોકલો ને, આ ઝીંગા ભીંગા માછલીઓ જે બી મોકલો છો એ માછલીઓની અંદર ભારે ધાતુઓ હોય એમ કે. શું હોય એમ કે? ભારે ધાતુઓ હોય એમ કે. હેવી મેટલ્સ હોય છે, કેડમિયમ ને એ બધા. બરાબર, હેવી મેટલ્સ. શું હોય બેટા બોલો? હેવી મેટલ્સ. જેના લીધે અમને કે ચેતાતંત્રના નર્વસ સિસ્ટમના રોગ થાય ને અમારા માણસો મરી જાય. તો તમે અમને મોબાઈલ આલ્યો એનું હું નહીં સમજ્યા હે ને? તમે અમને મોબાઈલ આલ્યો એનું હું? એનાથી અમારા ચેતાતંત્ર મર્યા જ છે ને. પણ એમ કેમ? તો આપણી માછલીઓ દેશનો વધારે છે બેટા આપણો. અને આપણી માછલીઓ આપણે જ્યારે એને નિકાસ કરીએ અથવા આપણી કેરીઓ કેવું નિકાસ કરીએ તો હું કે ખબર? તમે તો રસાયણો વધારે વાપર્યા છે, ભારે ધાતુ આવે છે, બેન કરી દે. હવે કેસ લડવા જઈએ આપણે WTO બેટા તો એનું નિરાકરણ આવતા આવતા તો પૂરું થઈ જાય બેટા, છે ને? તો સરકારે શું કરવું જોઈએ? સરકારે પહેલેથી એમ કહેવું જોઈએ કે નહીં કે હવે વિચાર કરો બેટા, એનો મતલબ કયો માણસ એવું ઈચ્છે કે હું માછલાઓની ખેતી કરીને હું માછલાઓને એક્સપોર્ટ કરું એમ? કરોડોનું નુકસાન થઈ જાય બિચારાને જે કરવા ગયો એને. સરકાર થોડી એક્સપોર્ટ કરવા જશે? એક્સપોર્ટ કરવા તો કોઈ વ્યક્તિ જ ગયો હશે કે જે માણસે એનો ધંધો કર્યો હશે, એને તો બેંકની લોન લીધી હશે, એ લોન બી ભરપાઈ પછી નહીં કરી શકે. તો આના માટે કોણ જવાબદાર બેટા? સરકાર. સરકારે શું કરવું જોઈએ? સરકારે એવું કરવું જોઈએ કે ભાઈ આ તને જે છે ને એના તો નુકસાન થયું હશે ને તો એનું અમુક વીમો સરકાર ભરશે ને એના પૈસા તને રિટર્ન મળશે. એટલે જ તો એક સ્કીમ આવી હતી બેટા આપણી, નિર્યાત સ્કીમ. કઈ સ્કીમ આવી? નિર્યાત સ્કીમ. બરાબર, અને તો તમારે 90% રિટર્ન સરકાર આપે. આવા પ્રયત્નો છે એ અલગ માટે છે, પણ કહું સરકાર આ પ્રયત્નો કરે એમ. તો આપણે એવું શું કરવું જોઈએ? તો જે ભારે મેટલ એમ કે તો પહેલેથી એમની જોડે બી માહિતી માંગ લેવી જોઈએ ને કે કેટલા ટકા હેવી મેટલ કે આવું બધું જોઈએ છે. એનો ફર્મો આખો આપણે જોડે એમની જોડેથી લઈ લેવો જોઈએ. અને WTOની અંદર આપણે ધારદાર રજૂઆત કરવી જોઈએ કે ભાઈ દર વખતે આવું નહીં થવું જોઈએ. નહીં તો પછી બેટા જાપાનમાં પેલા ઠંડા અને ગરમ પ્રવાહ જાય મળતા હોય એ જ માછલા બધે વેચાય કે નહીં એમ કહો? એટલે એક્સપોર્ટમાં આપણી જોડે ઘણું બધું છે બેટા. દેખો તમે ભારતને એક નજરથી આમ દેખો ને બેટા તો એટલી વિવિધતા ભરેલી છે ભારતની અંદર કે એક્સપોર્ટમાં ભારત બધા દેશો પર રાજ કેમ? તારે એક સમય પર બ્રિટેન આખા વિશ્વ પર રાજ કેમ કરતું હતું? એટલે એને
આખા એશિયાનો 60% રો મટીરિયલ તો ઇન્ડિયા પૂરું પાડતું હતું. એનો મતલબ ઇન્ડિયામાં ખનિજ સંસાધનો છે જ નહીં, એમ નહીં, પ્રાકૃતિક સંસાધનો ઇન્ડિયામાં છે જ. અહીંથી રો મટીરિયલ લઈ જતા ત્યાં ફિનિશ ગુડ બનાવીને જ આપણને વેચતા હતા ને. આમ એટલે આ બધું મેં તમને કેમ સમજાવું છું ઇન્ફ્લેશન સાથે? કારણ કે એક્સપોર્ટ બી મેઇન વસ્તુ છે. એક્સપોર્ટ પણ મેઇન વસ્તુ છે. એક્સપોર્ટ વધારે કરો, કોઈ વાર બેન કરો, પણ બેન કરો ત્યારે ઘણું વિચારીને બેન કરવાનું, કે વૈશ્વિક લેવલે આપણો કોઈ કસ્ટમર ના જતો રહે. તો ઘણીવાર ઇન્ફ્લેશન આવવાનું કારણ સરકારની નીતિઓ પણ હોય, જેને કહેવાય સ્ટ્રક્ચરલ ઇન્ફ્લેશન, સંરચનાત્મક ઇન્ફ્લેશન. શું કહેવાય બેટા? બોલો. સંરચનાત્મક ઇન્ફ્લેશન. તો રાજ્યકોષીય નીતિનો શું ભાગ છે, મોનેટરી પોલિસીનો શું ભાગ છે, એ તમને ખ્યાલ આવી ગયો. હવે ઇન્ફ્લેશનની વધવાની સ્પીડ છે ને ગેલોપિંગ કહેવાય ને ક્રીપિંગ કહેવાય ને એમ બધું તો તમે વાંચો તો ખ્યાલ આવી જાય. પણ હવે ઓપ્શનમાં તમને આવે કે ઇન્ફ્લેશન લડવા માટે શું, તો એના કારણો જાણી ગયા બેટા તમે? તો ડિફ્લેશન માટે એની વિરુદ્ધમાં બોલી શકો કે નહીં? ઇન્ફ્લેશનના કારણો ખબર, તો એની વિરુદ્ધમાં બોલશો તો ડિફ્લેશન મંદીના કારણો બોલી શકો છો. ચલો, ઇન્ફ્લેશન વખતે સરકાર શું કરશે બેટા? ફિસ્કલ પોલિસીમાં ખર્ચો વધારે કરશે કે કન્સોલિડેશન કરશે? ફિસ્કલ કન્સોલિડેશન કરશે કે એમ કહું? શું કરશે સરકાર? ફિસ્કલ કન્સોલિડેશન. સરકાર શું કરશે બેટા? બોલો. ફિસ્કલ કન્સોલિડેશન કરશે. એ વધારે તો કારણ કે જાહેર ખર્ચો નહીં કરશે બેટા. જાહેર ખર્ચો તો એ મંદીના ટાઈમ પર કરશે. ખબર પડે છે? જાહેર ખર્ચો તો ક્યારે કરશે? મંદીના ટાઈમ પર કરશે. ખ્યાલ આવ્યો બેટા? હા. એટલે ટૂંકમાં તમને એટલો ખ્યાલ આવ્યો કે સાહેબ વાત સાચી છે. જો ફુગાવો હશે ને, ફુગાવો છે એનો મતલબ 100% દેશમાં આર્થિક વૃદ્ધિ છે. હા કે ના? બોલો બોલો. ફુગાવાને આર્થિક વૃદ્ધિને સમપ્રમાણ છે બેટા. ફુગાવાને આર્થિક વૃદ્ધિને સમપ્રમાણ છે. કેમ? જો આ વધતું હશે ને એનો મતલબ જીડીપી વધતું હશે, થોડો ફુગાવો તો વધતો જ હશે. એનો બોજ તો આપણે ઝેલવો જ પડશે. આર્થિક વૃદ્ધિ સાથે થોડા ફુગાવાનો બોજ તો ઝેલવો જ પડશે. તો જ તો બેટા ઉદ્યોગપતિ એ કરશે ને બેટા. બરાબર? એટલે ડિમાન્ડ પુલ છે કે ખર્ચ પેરી છે, બધું દેખતું રહેવાનું બેટા આપણે, કે કઈ રીતનું આવે છે. અને ફુગાવો છે તો આર્થિક વૃદ્ધિની સાથે માણસના પગારમાં વધારો થાય, ફરી પાછો થોડો ફુગારો વધતો જાય. પણ દેખો બેટા, એક વ્યક્તિ હતો જેનું નામ છે, તમને કદાચ એનું નામ ખબર હશે. ફિલિપે એક કર્વ આપ્યો હતો. ફિલિપે એક કર્વ આપ્યો હતો. બરાબર? આમ કાલે ઘરે વાંચીને આવ્યા, એમને ખબર રહે. અહીં દેખજો બેટા, અહીંયા હું લખું છું અનએમ્પ્લોયમેન્ટ. શું લખું છું? અનએમ્પ્લોયમેન્ટનો મતલબ થાય બેરોજગાર. અનએમ્પ્લોયમેન્ટનો મતલબ શું થાય? બેરોજગાર. અને અહીં હું લખું છું ઇન્ફ્લેશન. શું લખું છું? હવે માન લો કે અહીંયા 2, 4, 5, 6, 1, 2, 3, 4, 5. અહીંયા દેખજો બેટા, આ પોઈન્ટ મેં પસંદ કર્યો બેટા. બરાબર? તો એક્સ અક્ષ કેટલો છે બેટા? 6. એક્સ અક્ષ કેટલો છે? 6. મોંઘવારીનો વાય અક્ષ કેટલો છે? 1. અહીં આવ્યો બેટા હું. બરાબર? એ અહીં 4 પર આવ્યો. ચલો 4 પર. તો 4 પર એક્સ અક્ષ કેટલો છે? 4. આ કેટલો માન લો બેટા? 2. બરાબર? હું તો હજુ કહું અને 5 કહું. ચાલો હજુ અહીં આવ્યો બેટા હું. ચલો આ 2, તો અહીં 2 મળ્યું બેટા. હજુ અહીં ગયો. ચાલો તો આ 2 થી નાનું માન લો અહીંયા 1 છે. તો ચાલો આ 1. તો એક્સ અક્ષ કેટલો છે? 1. અને પેલો કેટલો છે? 5. તો ટૂંકમાં તમે આ ગ્રાફ દેખ્યો, તો આ ગ્રાફ પર તમે આવું પ્લોટ કરી રહ્યા બેટા. શું કે દેખ લો, આને તમે શું કહેશો? બેરોજગાર. આને શું કહેશો? બોલો. શું કહેશો? બેરોજગાર. બરાબર? તો આ 1 ને બેટા, વાય એક્સ 1 છે ને, 6 જણા બેરોજગાર છે ને બેટા. એનો મતલબ નોકરી વગરના. 6 જણ નોકરી વગરના છે. સમજવાનો પ્રયત્ન કરજો. આ ન્યુઝીલેન્ડના એક ઇકોનોમિસ્ટે આપ્યું હતું. અને આ ફક્ત કોની માટે સાચું છે? માંગ પ્રેરિત ફુગાવા માટે જ. આ ફક્ત કોની માટે સાચું છે? માંગ પ્રેરિત ફુગાવા માટે જ. તો જો અહીંયા 6 જણ બેરોજગાર છે, એનો મતલબ 6 જણાને કામ મળ્યું નથી. 6 જણાને કામ નહીં મળે ને તારે મોંઘવારી કેટલી છે બેટા? 1.
પણ 4 જણને કામ નહીં મળ્યું તો પણ મોંઘવારી કેટલી છે? 1. પણ જેવું 2 જણને કામ નહીં મળ્યું, મોંઘવારી 2 થઈ ગઈ કે નહીં બેટા? 1 જણને કામ નહીં મળ્યું, મોંઘવારી 5 થઈ ગઈ કે નહીં? એનો મતલબ તો આ તો એવું કહી રહ્યું બેટા કે દેખ લો, આ તો એવું થઈ રહ્યું કે નહીં? દેખ લો, બેરોજગારી ઘટતી ગઈ. દેખ લો, અહીંયાથી આમ આવો તો શું થાય છે? દેખ લો, બેરોજગારી ઘટે છે ને. બેરોજગારી ઘટે છે એનો મતલબ લોકોને શું મળે છે? રોજગારી. બેરોજગારી ઘટ પાછા એ નહીં ભૂલી જતા, બેરોજગારી ઘટે એટલે રોજગારી મળે. બેરોજગારી ઘટી રહી ને બેટા, તો બેરોજગારી ઘટતી હોય તો એનો મતલબ લોકોને શું મળી રહી બેટા? રોજગારી. પણ તમે દેખ લો બેટા, જેમ જેમ બેરોજગારી ઘટતી જાય છે તેમ તેમ ઇન્ફ્લેશન વધતું જાય. પણ થોડીક બેરોજગારી ઘટીને તો ઇન્ફ્લેશનને કોઈ ફરક નહીં પડ્યો. દેખ લો, થોડીક બેરોજગારી ઘટી ત્યારે ઇન્ફ્લેશનને કોઈ ફરક નહીં પડ્યો. પણ એક પોઈન્ટ એવો આવ્યો કે એનાથી હજુ બેરોજગારી ઘટી, બરાબર, ઇન્ફ્લેશન સટ લઈને વધી ગયું. તો યાદ રાખો બેટા, એવો કયો દર છે જે દરથી ઇન્ફ્લેશન ફાસ્ટ વધ્યું, જેને કહેવાય બેટા નાયરું. શું કહેવાય? નાયરું. એક્સલિરેટ થયો, બરાબર. આ નહેરુ નામના એને ખોલ્યું હતું ને, એટલે એના નામ પરથી એને શું કહી દીધું બેટા? નહેરુ. પેલા ફિલિપે ખોલ્યું હતું. ફિલિપે તો ખાલી એમ કીધું હતું કે બેરોજગારીને એને ફુગાવાને વ્યસ્ત પ્રમાણ હોય, બરાબર. આમ બેરોજગારીને ફુગાવાને શું હોય? વ્યસ્ત પ્રમાણ હોય, એવું કીધું આને. તો આ નાયરુ આવું કીધું કે ભાઈ દેખ લો, આમ થોડું ઘટશે તો વાંધો નહીં. એનો મતલબ બેટા લોકોને રોજગારી મળે તો ફુગાવો વધે કે નહીં વધે? એમ કહું, લોકોને રોજગારી મળે તો ફુગાવો વધે, જરૂરી છે. પણ સાહેબ, હવે સાહેબ આ ભાઈ અમુક લિમિટ સુધી જ હોય, બરાબર. આમ આ પછી અમુક લિમિટ સુધી હોય, પછી અતિશય ફુગાવો થઈ જાય બેટા તો તમારી કરન્સીની વેલ્યુ ઘટી જાય કે નહીં? આમ આ અમુક લિમિટ સુધી છે. એટલે જ તો બેટા તમને મોંઘવારી CPI એને કેટલા વચ્ચે રાખવા કે બેટા? +or -4 +or -2. એટલે તમને કેટલી રાખવા કે 4 +or -2. બેટા ફિલિપ કર્વ સમજમાં આવ્યો? નાયરુ કર્વ પણ સમજમાં, દિમાગમાં આવ્યો કે નહીં? કે એક એવો રેટ હશે કે જેના પછી બેરોજગારી ઘટી તો ઇન્ફ્લેશન વધી જશે. એ એવો કયો દર છે કે એવો કયો પોઈન્ટ છે જ્યાંથી ઇન્ફ્લેશન ફાસ્ટ વધે છે, જેને કહેવાય નહેરુ રેટ. શું કહેવાય? નહેરુ રેટ. શું કહેશો? બોલો, નહેરુ રેટ. બોલો, સમજ્યા બેટા? આને ફિલિપ કર્વ ને એ બધું દિમાગમાં આવી ગયું. હવે હું એમ કહું કે સાહેબ તમે હમણાં એમ કહેતા હતા કે ફુગાવો વધે, બરાબર, ફુગાવો વધે એનો મતલબ ઇન્ફ્લેશન વધે છે. ઇન્ફ્લેશન વધે છે તો બેરોજગારીમાં શું થતું હતું બેટા? ઘટતી હતી. પણ કોઈ સિચ્યુએશન એવી આવી જાય સાહેબ, કોઈ સિચ્યુએશન એવી આવી જાય કે ફુગાવો પણ વધી રહ્યો, બેરોજગારી પણ વધી રહી. જાગો છો? કોઈ સિચ્યુએશન એવી આવી જાય કે ફુગાવો પણ વધી રહ્યો, બેરોજગારી પણ વધી રહી. અને હમણાં તમે એમ કહેતા હતા સાહેબ કે ફુગાવો વધે તો આર્થિક વૃદ્ધિ વધે, પણ જો આર્થિક વૃદ્ધિ ઘટી જાય, લો GDP હોય, સાંભળજો બેટા, જો એવું બને કોઈ વાર કે ફુગાવો વધે, ઉત્પાદન હાથે એને કોઈ લેવા દેવા નથી, ઉત્પાદન એટલું ને એટલું જ છે, બરાબર, અને સ્થિર છે ઉત્પાદન. ફુગાવો વધી ગયો, બેરોજગારીનો દર પણ વધી ગયો અને GDP લો થઈ ગઈ. જ્યારે આ સિચ્યુએશન આવી જાય ને બેટા, એ સિચ્યુએશનને કહેવાય સ્ટેગફ્લેશન. શું કહેવાય? સ્ટેગફ્લેશન. શું કહેશું? બોલો, સ્ટેગફ્લેશન. અને આ પરિસ્થિતિ બહુ ગંભીર બની જાય. કઈ રીતે બેટા ગંભીર બની જાય? બોલો, કઈ રીતે ગંભીર બની જાય? તમે જ વિચારો બેટા. બેરોજગારી વધે એનો મતલબ લોકોના હાથમાં રોજગારી નથી. લોકોના હાથમાં રોજગારી નથી એટલે સરકાર રોજગારી આપવા માટે પબ્લિક એક્સપેન્ડિચર, રાજકોષીય નીતિ યાદ કરો, જાહેર ખર્ચ કરશે કે નહીં? જાહેર ખર્ચ કરશે તો હજુ લોકોના હાથમાં રૂપિયો થશે તો ફરી પાછો માંગ પ્રેરિત ફુગાવો વધી જશે કે નહીં? એમ કહો. કારણ કે એટલી ડિમાન્ડ અને સપ્લાય સામે પેદા નહીં થઈ હશે તો ફરી પાછું મોંઘવારી વધી જાય. એમ કહો. બહુ ક્રિટિકલ કન્ડિશન આવી જાય. દેખ લો, બેરોજગારી ઘટાડવા માટે સરકાર શું કરશે બેટા? જાહેર ખર્ચ, કેપિટલ એક્સપેન્ડિચર. પણ કેપિટલ એક્સપેન્ડિચર કર્યું તો લોકોના હાથમાં સ્કીમના થ્રુ, બરાબર, બાય સ્કીમ શું જતો રહેશે? લોકોના હાથમાં રૂપિયો, અને રૂપિયો જશે તો ફરી પાછો ફુગાવો વધશે કે નહીં? એમ કહો. બીજી વાત, આર્થિક વૃદ્ધિ લો છે કે નહીં બેટા? એમ કહો. હવે આર્થિક વૃદ્ધિ લો છે તો બી સરકાર શું કરશે? બોલો,
જીડીપી વધારવા માટે ફરી સરકાર શું કરવા પ્રયત્ન કરશે બેટા? જાહેર ખર્ચ કરશે. ફરી પાછું મોંઘવારી વધતી જાય કે નહીં એમ કહું. એટલે જો સ્ટેગફ્લેશનની સિચ્યુએશન આવી જાય તો સરકાર ફુગાવો કવર કરે કે શું કરવા? જો ફુગાવો કવર કરવા જાય બેટા, ફુગાવો કવર કરવા જાય એનો મતલબ લોકોના હાથમાં પૈસો વધારે છે, તો સરકાર ફિસ્કલ કન્સોલિડેશન કરવા જાય તો પછી આ રહી જાય. સમજ્યા? જો આને કવર કરવા જાય તો આ પ્રશ્ન, આને કવર કરવા જાય તો આ પ્રશ્ન. હજુ નહીં સમજ્યા? ચાલો, ફુગાવો કવર કરવો છે તો તમે તમારું મગજ શું જવાબ આપશે બોલો? ઇન્ફ્લેશનને કવર કરવું હશે તો ઇન્ફ્લેશન એનો મતલબ લોકોના હાથમાં પૈસો વધારે છે, તો મોનેટરી પોલિસી ટાઈટ ડિયર હોકીસ મોનેટરી પોલિસી થઈ જાય. બરાબર? એ તો મજબૂત પોલિસી બનાવશે કોણ? આરબીઆઈ. બરાબર? તો પૈસો લોકોના હાથમાંથી ખેંચવા જશે, તો પૈસો લોકોના હાથમાંથી ખેંચવા જશે બેટા તો સેવિંગ ઓછું થશે, સેવિંગ ઓછું થશે તો ઇન્વેસ્ટમેન્ટ ઓછું થશે, અને ઇન્વેસ્ટમેન્ટ ઓછું થશે તો કેપિટલ આઉટપુટ રેશિયો ઓછો હશે, અને કેપિટલ આઉટપુટ રેશિયો ઓછો હશે તો બેટા બેરોજગારી અને સમસ્યાઓ રહેવાની કે નહીં એમ કહો. એટલે સૌથી ખરાબ પરિસ્થિતિ કઈ હશે બેટા? સ્ટેગફ્લેશન. પછી તમારે આવા ઘણા બધા ફ્લેશન આવે, સ્ક્યુફ્લેશન ને પેલા ફ્લેશન. તો અમુક ક્ષેત્રમાં મોંઘવારી હોય ને અમુકમાં નહીં હોય તેને સ્ક્યુફ્લેશન કહેવાય. એ બધું કહેવાય એને. સમજણ પડે છે હું શું કહું છું? એટલે દિમાગમાં ઉતરે છે બેટા. તો મોંઘવારીની સાથે સાથે મેં તમને મોંઘવારીના કારણો, એને રોકવા માટે શું કરી શકો એ તમામ પોઈન્ટો તમને સમજાયા. બરાબર? ફુગાવો આવે ને બેટા, દેખ લો. ફુગાવો આવે તો એક્સચેન્જ રેટને સીધી અસર પડે, દેખ લો. કઈ રીતે? દેખ લો. માન લો ફુગાવો આવ્યો બેટા, ચલો રેડી. ફુગાવો આવ્યો એનો મતલબ ઇન્ફ્લેશન આવ્યું. અહીં ધ્યાનથી સાંભળજો. ઇન્ફ્લેશન આવ્યું મતલબ 1 કિલોગ્રામના 200 રૂપિયા હતા ચાના, એની જગ્યાએ 1 કિલોગ્રામના 240 રૂપિયા થઈ ગયા. તમારે જાતે વિચારો. બહાર બેહનાર માણસ, બહાર જે બી હશે, જે એક્સપોર્ટર હશે, જે ઇમ્પોર્ટર હશે બહારનો, ભારત સિવાયનો માણસ, ભારત સિવાયના માણસોની બહારથી દેખો 200 રૂપિયાની ચા સામે કેટલાની થઈ ગઈ? 240. શું ઘટી જશે બેટા આપણી? બોલો. નિકાસ ઘટી જશે. બરાબર? તો શું વધી જશે આપણી? બોલો. આયાત. શું વધી જશે? ધ્યાનથી સાંભળજો બેટા, દરેક પોઈન્ટ એકબીજા જોડે કનેક્ટ થયેલા છે. એનો મતલબ આયાતની સાપેક્ષે નિકાસ ઘટી જાય કે નહીં બેટા? એમ કહું. મોંઘવારી હોય તો આયાતની સાપેક્ષે નિકાસ ઘટી ગઈ. હવે તમે જ દેખ લો બેટા, નિકાસ ઘટી ગઈ, આયાત વધી ગઈ, આયાત વધી, એનો મતલબ ડોલર બહાર ગયો કે નહીં બેટા? ડોલર બહાર ગયો અને નિકાસ ઘટી. એનો મતલબ તમે દેખો, નિકાસ તમે કરતા તો ડોલર આવતો ને બેટા. એનો મતલબ ડોલર ઘટી ગયો, રૂપિયો માર્કેટમાં શું થઈ ગયો બેટા? વધી ગયો. એનો મતલબ $1 જે 50 રૂપિયા મળતો હતો એ $1 હવે 60 રૂપિયા મળશે કે નહીં બેટા? કારણ કે મેં તમને કીધું હતું બેટા, યાદ કરો કે જો ગુડ્સ એન્ડ સર્વિસના ભાવમાં વધારો ઘટાડો થાય તો એટલો જ એક્સચેન્જ રેટ જો આનામ થતો હોય તો સામેવાળાને તકલીફ નહીં પડે, જે ખરીદે એને. જે સામેવાળો ખરીદશે એને તકલીફ નહીં પડશે. અને પાછા એમ નહીં કહેતા કે સર અહીંયા તો જો $1 50 $1 60 થઈ ગયા તો અહીંયા આપણું અવમૂલ્યન થયું તો નિકાસમાં મજા આવશે. અરે બેટા, મોંઘવારી નહીં હોય ને તો તમે આવું કરી શકો. મોંઘવારી નહીં હોય અને તમારો એક્સચેન્જ રેટ બદલાય, બરાબર? મોંઘવારી નહીં હોય ને તમારો એક્સચેન્જ રેટ બદલાય તો તમે નિકાસ કરી શકો છો. પણ પ્રી કન્ડિશન કઈ હતી બેટા? મોંઘવારી. ઇન્ફ્લેશન હતું કે નહીં? પણ ઇન્ફ્લેશન હશે તો 100% બેટા તમારી નિકાસ ઘટશે ને આયાત વધશે. અને આવું થશે એટલે માર્કેટમાં કોણ ઘટશે બેટા? ડોલર ઘટશે તો ફરી પાછો ડોલર કેવો થતો જશે બેટા? મોંઘો. એનો મતલબ ડોલર સ્ટ્રોંગ થશે અને ઇન્ડિયન કરન્સી વીક થશે. તમે જ વિચારો બેટા કઈ રીતે વીક થાય. દેખ લો, $1 ના 40 રૂપિયા બેટા, એની જગ્યાએ $1 ના 50 રૂપિયા થયા. બરાબર? $1 ના 40 હતા, એની જગ્યાએ $1 ના 50 રૂપિયા થયા. તમારે જાતે થિંક કરો, આને થોડું દિમાગથી વિચારો. અને આમ નહીં ખબર પડે તો આમ કહો બેટા. દેખો, આ તમને જલ્દી ખબર પડે. $1 ના 20 રૂપિયા હતા, એની જગ્યાએ $1 ના 25 રૂપિયા થઈ ગયા. થોડું વિચારજો બેટા. આને આમ કહી શકું, રૂપિયો બરાબર $1/20 કહી શકું. બોલો. $1 બરાબર $1/20 કહી શકું. આને આવું કહી શકું, $1 બરાબર $1/25 કહી શકું. બોલો. કહી શકું ને? તો $1 બરાબર 1/20. બેટા આને હું આમ કહી શકું, 1/20 એટલે કેટલો ભાગ કહેવાય? 5મો ભાગ. કેટલો ભાગ કહેવાય? બોલો. 5મો ભાગ. તો આને હું આમ કહી શકું 0.5. આને હું આમ કહી શકું બેટા, અરે 0.5 નહીં, આને હું 0.20 કહેવાય ને બેટા. અરે $1 બરાબર $1/20 25. તો આ ચોથો ભાગ થયો ને બેટા. 25 એટલે 100%. હા, આ 0.5 અને આ કેટલું થશે? 0.4.
એનો મતલબ 0.50 ને 0.40. ઓકે બેટા? ના, 0.50 થોડી થશે, સોરી, એક જ મિનિટ બેટા. જો એક ડોલરના કેટલા હતા બેટા શરૂઆતમાં? 20 રૂપિયા. હવે $1 કેટલા થઈ ગયા? 25 રૂપિયા. બરાબર? એનો મતલબ $1 કોના બરાબર છે બેટા? $1 અરે આમ નહીં સમજો, આમ સમજો બેટા. $1 4 રૂપિયા હતો બેટા, એનો $1 કેટલો થઈ ગયો? 5 રૂપિયા. બરાબર? તો $1 કોના બરાબર છે બેટા? 1/4 થયો કે નહીં બેટા? અને 1/4 એ કેટલું કહેવાય બેટા? 25% કહેવાય કે નહીં? એટલે ટૂંકમાં આને 0.25 જ કહેવાય કે એમ કહું? બરાબર? અને $1 બરાબર 1/5 હશે તો આને $0.20 કહેવાય કે નહીં બેટા? એમ કહું. ખ્યાલ આવે છે? એનો મતલબ આવો થયો બેટા, $1 બરાબર $0.25 અને $1 બરાબર $0.20. હે ને? તો આનાથી શું શીખ્યા બેટા? દેખ લો, $0.25 હાલતા હતા ત્યારે $1 મળતો હતો. આજે સામેવાળો $0.20 હાલે ને તો એને $1 મળી રહ્યો. એટલે સમજો, આ ફરી એકવાર બહારના માણસથી દેખો, તમે બહારના માણસથી વિચારો, ફોરેનરને દ્રષ્ટિથી દેખો. ફોરેનર એક સમય પર $0.25 હાલતો હતો ત્યારે એને $1 મળતો હતો, ત્યારે એ આપણી કરન્સી ખરીદી શકતો હતો. બહારનો ફોરેનર $0.25 આપતો હતો, એના મતલબ એના જેટલા બી ડોલર હશે એનો ચોથો ભાગ હાલતો હતો, કે એનો ચોથો ભાગ હાલતો હતો, ત્યારે તમારો $1 ખરીદી શકતો હતો. અને આજે $0.20 આપવાથી તમારો $1 ખરીદે, એનો મતલબ એને 0.05 તો ઓછા જ આપ્યા કે એમ કહું છું. ખ્યાલ આવે બેટા? આમ એટલે પેલી રીતે પણ સાચું હતું, આ પણ સાચું હતું, પણ આનામાં જલ્દી ખબર પડે એટલે મેં આમ કર્યું એમ. ખ્યાલ આવે બેટા? તો મોંઘવારી એ સીધી કોને ઇફેક્ટ કરશે બેટા? બોલો? એક્સચેન્જ રેટને. મોંઘવારી કોને ઇફેક્ટ કરશે બેટા? એક્સચેન્જ રેટને. એટલે મોંઘવારી તમારા નાણાંના વિનિમય દરને પણ અસર કરશે. હવે તમે દેખો, અતિશય નાણાંનો વિનિમય દર થાય ને બેટા તો બી નુકસાન. તમે જ કહો, આપણું કોઈ પણ દેશનું ચલણ સસ્તું ક્યારે થાય? જ્યારે એ દેશની એક્સપોર્ટ બરોબર નહીં હોય ત્યારે. કોઈ પણ દેશનું ચલણ સસ્તું ક્યારે થશે બેટા? બોલો તો. તમારું એક્સપોર્ટ ઓછું હશે તો એનો મતલબ વિશ્વ પર તમારા એક્સપોર્ટમાં ડાયવર્સિફિકેશન નથી. વિશ્વ પર તમારા એક્સપોર્ટનું ડાયવર્સિફિકેશન નથી, તો જ એવું થયું કે બેટા? એમ કહું છું. એટલે જાગો છો? હા કે ના? તો બોલો યાર. ખ્યાલ આવે છે ને હું જે બોલું છું? આમ એટલે ઇન્ફ્લેશન કેટલાને અસર કરે એ બી મેં તમને શીખવાડ્યું. ફિલિપ કર તો મને શીખવાડ્યો. મેં તમને નેહરુ રેટ છે એ પણ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે મોંઘવારી પરથી તમને જે કંઈ બી સવાલ આવે ને બેટા, એ તમે જાતે વાંચી શકો છો. એ તમે જાતે વાંચી શકો. હવે ઇન્ફ્લેશનવાળું ચેપ્ટર તમે વાંચશો અને આ વિડીયો 1-2 વખત દેખજો ધ્યાનથી, અને પછી ઇન્ફ્લેશનવાળું ચેપ્ટર વાંચજો, તમને પરફેક્ટ ખ્યાલ આવી જ જશે. બરાબર?